નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચડોત્રા. અત્યારે ગુજરાત સહિત મોટા ભાગના ભારતના જિલ્લાઓમાં અને રાજ્યોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. આ સાથે જોવા જાય તો ઘણી બધી જગ્યાએ એવા વિસ્તારો પણ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઘણા બધા એવા પણ વિસ્તારો છે, બનાસકાંઠાની વાત કરી લઈએ, આપણે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ, જ્યાં હજુ સુધી બીજા જિલ્લાઓ કરતા ઓછો વરસાદ પણ નોંધાયો છે. ત્યારે અત્યારે આ બધાની વચ્ચે હવે આગળના સમયમાં કેવો વરસાદ રહેશે એ બધી જ ચર્ચાઓ કરવા માટે અત્યારે આપણી સાથે જે વેધર એક્સપર્ટ છે એટલે કે પરેશ ગોસ્વામી છે એ જોડાઈ ચૂક્યા છે. પરેશ ગોસ્વામી, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તો હવે આવનારા જો ચોમાસાની વાત કરીએ, હવે તો ઘણા બધા જિલ્લાઓમાં સારો વરસાદ તો પડી ગયો, પરંતુ હવેનું વાતાવરણ કેવું રહેશે? આમ જોવા જઈએ તો આપણે જુલાઈ મહિનો છે, 17 થી 29 જુલાઈ દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે કહી શકાય કે 96-97% વિસ્તારોને આવરી લીધા છે. 2-4% વિસ્તારો બાકાત છે હજુ. જેની અંદર ગણવા જઈએ તો સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા જેવા વિસ્તાર છે, અને બોટાદ જિલ્લાના પણ અમુક સેન્ટરોની અંદર વરસાદ નથી જોવા મળ્યો અથવા તો ઓછો જોવા મળ્યો છે. એટલે મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જેવા વિસ્તારોને બાદ કરતા રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ થઈ ચૂક્યો છે અને સારો વરસાદ થઈ ચૂક્યો છે. જેવી રીતે જુલાઈ મહિનો છે એ નોર્મલ, જે દર વર્ષે જુલાઈ મહિનામાં વરસાદ પડવો જોઈએ એ નોર્મલ વરસાદ કરતા 12% વરસાદ વધારે પણ ગણી શકાય. એવી રીતે હવે વાત કરવાની છે ઓગસ્ટ મહિના. તો ઓગસ્ટ મહિનો છે એકંદરે ફરીથી આપણે ગુજરાત માટે ખૂબ સારો રહેવાનો છે. જો કે ઓગસ્ટ મહિનાની અંદર એવું બનશે કે જે જુલાઈ મહિના દરમિયાન સૌથી વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્રમાં નોંધાયા છે. એવી રીતે બની શકે કે ઓગસ્ટની અંદર સૌરાષ્ટ્ર કરતા ઉત્તર ગુજરાતની અંદર વરસાદો વધારે પડી જાય તેવું અમે માની રહ્યા છીએ. અત્યારે વાત કરવા જઈએ તો જેવી રીતે અત્યારે આપણે મોન્સૂન બ્રેકની કન્ડિશન તરફ જઈ રહ્યા છીએ. આપણે 29 તારીખથી આ વરસાદનું સેશન પૂર્ણ થયું, પણ જેવી રીતે એક બંગાળની ખાડીની સિસ્ટમ હતી એ ઉત્તર ગુજરાત ઉપર થઈ અને અત્યારે પાકિસ્તાન તરફ ઉત્તર પશ્ચિમમાં આગળ વધી ગઈ છે. એટલે એને કારણે પણ આગાહીના છેલ્લા દિવસોમાં કહી શકાય કે 28, 29, 30 તારીખના જે દિવસો હતા, આ 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો નોંધાયા. કચ્છના પણ ઘણા બધા વિસ્તારો અંદર સારા વરસાદો નોંધાયા છે. હવે એ વરસાદો ધીમે ધીમે ઓછા પડી રહ્યા છે. ધીમે ધીમે ત્યાં વરસાદો બંધ થશે, પણ ફરીથી એક બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું છે. જે લો પ્રેશરને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થવાનું છે. જેથી કરીને 2 અથવા તો 3 તારીખથી, એટલે 2 કે 3 ઓગસ્ટ થી આ વરસાદ ફરીથી ચાલુ થશે ને 5 ઓગસ્ટ સુધી આ વરસાદો જોવા મળશે. આ વરસાદો છે એ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેની અંદર મહીસાગર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના અમુક ભાગો છે અને છોટાઉદેપુર છે. આ તમામ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીના સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા અને ડાંગ, આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ 2 થી લઈ અને 5 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે. પણ 1 થી 2 ઇંચ અને અમુક જગ્યાએ 2 ઇંચ કરતા વધારે જઈ શકે, અમુક વિસ્તારની અંદર 1 ઇંચ કરતા પણ ઓછો વરસાદ રહેશે. એટલે દક્ષિણ ગુજરાતમાં 2 થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદ રહેશે, પણ વરસાદની માત્રા છે એ હળવી અને સામાન્ય હશે. અતિ તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા નહીં મળે. એ સાથે મધ્ય ગુજરાતના બીજા ભાગો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર હોય, કપડવંત, આણંદ, નડિયાદ અને બરોડા જેવા વિસ્તાર હોય, એમાં પણ 2 થી 5 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદો નોંધાશે. એકંદરે 2 થી લઈને 4 ઇંચ, એકલ દોકલ સેન્ટરની અંદર 4 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે. એ સાથે ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર 3, 4 અને 5 તારીખ, આ 3 દિવસ એવા હશે કે 3 માંથી એકાદ દિવસ એવું પણ બનશે કે આ વિસ્તારોને, ઉત્તર ગુજરાતના 4 માંથી કોઈ વિસ્તારોને ગમરોળી નાખશે અને કદાચ બની શકે કે ત્યાં 3 થી 5 ઇંચ અને અમુક જગ્યાએ 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે. એ સાથે કચ્છના વિસ્તારોની વાત કરવા જઈએ, કચ્છ વિસ્તારની અંદર જે રાપર તાલુકો છે એની અંદર મધ્યમથી સારા વરસાદો છે એ 4 અને 5 ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે. બાકી કચ્છની અંદર હળવા સામાન્ય છૂટા છવાયા ઝાપટા જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર પણ કોઈ વરસાદની મોટી એક્ટિવિટી નહીં થાય. સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો 2 થી 5 ઓગસ્ટ દરમિયાન હળવા છૂટા છવાયા સામાન્ય ઝાપટાઓ નોંધાય. 1-2 સેન્ટરની અંદર કદાચ વરસાદ પડે, બાકી મોટા ભાગના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર છૂટા છવાયા ઝાપટાઓ જ નોંધાશે. ઓલ ઓવર જોવા જઈએ તો 2 થી 5 ઓગસ્ટ દરમિયાન મોટા ભાગના વિસ્તારોની અંદર હળવા છૂટા છવાયા ઝાપટા અને સામાન્ય વરસાદની શક્યતાઓ છે. પણ એક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે 4 જિલ્લા છે એની અંદર સારો અને ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે,
એ બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સારો એવો વરસાદ જોવા મળશે કરણભાઈ. તો અત્યારે હાલ જે છે એ ખાલી એક માત્ર ને માત્ર બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ એક જ આગળ વધી રહી છે. બીજી કોઈ સિસ્ટમ છે કે જે હાલ જે છે એ આગળ વધી રહી છે કે આવનારા સમયમાં સક્રિય થઈ એમ છે? અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો અરબ સાગરની અંદર અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી. બંગાળની ખાડીની અંદર જે આ સિસ્ટમ બની રહી છે એ પણ થોડીક નબળી પડીને ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેથી કરીને ગુજરાતના તમામ વિસ્તારને એનો લાભ મળવાનો નથી. અને આ સિવાય અત્યારે ગુજરાતની નજીક બીજી કોઈ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી અને નજીકના સમયમાં સક્રિય થાય તેવી પણ શક્યતાઓ નથી. 2 થી 5 ઓગસ્ટમાં આ સિસ્ટમ પસાર થઈ જાય એ પછી 6 ઓગસ્ટ પછીથી આપણે એક મોટી વરાપનો રાઉન્ડ આવી શકે છે. હા, એક ચોક્કસથી છે કે 6 થી લઈ અને 11-12 ઓગસ્ટ સુધી જો વરાપનો માહોલ સર્જાય તે વરાપના માહોલ વચ્ચે પણ રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસથી ચાલુ રહેશે. વરસાદ એકદમ બંધ નહીં થાય, કેમ કે રાજ્ય ઉપરથી અત્યારે વારંવાર જે સિસ્ટમો પસાર થઈ છે જેને કારણે ભેજનું પ્રમાણ છે એ રાજ્ય ઉપર જળવાયેલું છે અને આગળના દિવસોમાં પણ જળવાયેલું રહેશે. એટલે એકંદરે છૂટાછવાયા ઝાપટાઓ છે એ જોવા મળશે ને જે 11 તારીખ સુધી જે ઝાપટાઓ ચાલુ રહેશે એનાથી વિશેષ કોઈ મોટી સિસ્ટમ પસાર થાય કે મોટા વરસાદો થાય તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા નથી. તો આ ઓગસ્ટ મહિનો મોટા ભાગે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એના પ્રમાણે જ વરસાદ આવશે. તો હવે ચોક્કસથી કરણભાઈ જોવા જઈએ તો હા, બંગાળની ખાડીની સિસ્ટમો તો આવશે પણ અરબ સાગર પણ સક્રિય થશે. પણ અરબ સાગર સક્રિય થવા માટે 17 તારીખ સુધી 17 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. હમણાં સક્રિય નથી થવાનું આવું અમે માની રહ્યા છીએ. ઓકે. અચ્છા, અત્યારે એક મહત્વના એક જે સમાચાર છે કે વાયનાડમાં જેવી રીતનાનું જે દુર્ઘટના બની અને જેને કારણે 120 લોકોના મોત થયા, તો બીજી બાજુ કચ્છમાં એમ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ નહોતો આવતો, આખા ચોમાસા દરમિયાન થોડોક વરસાદ પડે, પરંતુ આ બંને વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી ગયો. હવે આ બધું થવાનું કારણ શું છે અત્યારે હાલ? મોટાભાગે જોવા જઈએ કરણભાઈ તો છેલ્લા 2 દાયકાથી ક્લાઇમેટ ચેન્જ થયું છે અને આ ક્લાઇમેટ ચેન્જને કારણે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પરિસ્થિતિમાં વરસાદ વરસી રહ્યા છે. અત્યારે છેલ્લા ઘણા વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ પરિસ્થિતિ એવી છે કે જ્યાં વરસાદ પડે ત્યાં એક દિવસની અંદર 15-20 ઇંચ વરસાદ પડી જાય. જેવી રીતે ગયા રાઉન્ડની અંદર દ્વારકા, જામનગર હોય કે પોરબંદર, જુનાગઢ જેવા વિસ્તાર હોય, ગીર સોમનાથ હોય, એની અંદર આપણે જોયું છે એક દિવસની અંદર 15-15, 17-17 ઇંચ વરસાદ પડ્યા છે અને જ્યાં નથી પડ્યા ત્યાં એક ટીપું પણ વરસાદનું પડતું નથી. આ ક્લાઇમેટ ચેન્જનું કારણ છે. મોટા ભાગે જોવા જઈએ તો બંગાળની ખાડીની જે સિસ્ટમો બનતી હોય છે એનો ટ્રેક વર્ષોથી એવો હતો કે છત્તીસગઢ અને ઓરિસ્સાના ભાગો ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર આવે અને મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા ઉપર આવી અને પછી એ ઉત્તર તરફ ગતિ કરે. એટલે બંગાળની ખાડીની સિસ્ટમો છે અને ગુજરાતની અંદર એની અસરો ઓછી થતી હતી. મધ્યપ્રદેશ ઉપરથી ઉત્તર તરફ ખસે એટલે એમાં રાજસ્થાનના અમુક ભાગો છે, દિલ્હીના ભાગો છે, ઉત્તર પ્રદેશના ભાગો છે, પંજાબ, હરિયાણાના ભાગો છે, આ વિસ્તારો ઉપર એની અસર વધારે થાય ત્યાં વરસાદ વધારે પડતા હતા. પણ ક્લાઇમેટ ચેન્જ થયું છે એટલે હવે મોટાભાગની સિસ્ટમ એવી બને છે કે એ સિસ્ટમો છે મધ્યપ્રદેશ ઉપરથી ઉત્તર તરફ ખસવાને બદલે ઉત્તર પશ્ચિમ તરફ ચાલી રહી છે. એટલે ગુજરાત ઉપરથી પાકિસ્તાન તરફ જઈ રહી છે. એટલે આ પણ એક ક્લાઇમેટ ચેન્જનું કારણ છે. આવી રીતે દેશના અલગ અલગ ભાગોની અંદર ક્લાઇમેટ ચેન્જને કારણે સિસ્ટમોના ટ્રેક ચેન્જ થયા છે અને જે સિસ્ટમો બની રહી છે એ પણ વધુ મજબૂત બની રહી છે. વધુ મજબૂત બનવા પાછળનું મેઇન કારણ એ છે કે છેલ્લા અમુક વર્ષની અંદર જોવા જાય તો સરેરાશ આપણું જે દરિયાઈ તાપમાન હોય છે એ 0.40 ડિગ્રી વધી ચૂક્યું છે અને દરિયાઈ તાપમાન જે ઊંચું ગયું છે જેને કારણે વરસાદી સિસ્ટમ છે એ મજબૂત બને છે અને છેલ્લા એક દાયકાથી જોવા જાય એટલે કે છેલ્લા 10 વર્ષની સરખામણીએ જોવા જાય તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનવાની સંખ્યામાં પણ વધારો થઈ ચૂક્યો છે. આ તમામ પરિસ્થિતિ છે એ આપણે દર્શાવી રહી છે કે હવે આપણે માનવ સભ્યતાએ પણ ક્યાંય સમજવું પડશે. વારંવાર જે મજબૂત સાયક્લોન બનવા, વારંવાર મજબૂત વરસાદી સિસ્ટમ બનવી, જેને કારણે આપણે આ અતિવૃષ્ટિ જેવા માહોલ ને અમુક જગ્યાએ અનાવૃષ્ટિ જેવા માહોલો છે એ સર્જાઈ રહ્યા છે. એટલે આપણે વધુમાં વધુ હવે વૃક્ષો વાવવા પડશે, કેમ કે સરેરાશ તાપમાન આપણું ઊંચું જાય છે ને એમાં પણ ખાસ કરીને દરિયાઈ તાપમાન ઊંચું જાય એ આપણા માટે ચિંતાનો વિષય છે અને આ દરિયાઈ તાપમાન ઊંચું જવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સાચી વાત કીધી પરેશભાઈ. અત્યારે માણસોના જ જે કર્મ છે કે જેને કારણે પહેલા વૃક્ષો કપાયા, આટલું બધું પ્રદૂષણ ફેલાયું ને એને જ કારણે હવે આપણે જ એના ભોગી બની રહ્યા છે. પરેશભાઈ,
તો VTVGujarati.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા પરેશ ગોસ્વામી સાહેબ, જેમણે આપને કીધું કે આવનારા સમયમાં કેવી રીતનાનો વરસાદ આવશે. આ સાથે તેમણે એ પણ સમજાવ્યું કે આ ક્લાઇમેટ ચેન્જની હિસાબે એમ શા માટે એક જગ્યા ઉપર દુષ્કાળ છે તો બીજી બાજુ અનાવૃષ્ટિ જેવી સિચ્યુએશન આવીને ઊભી રહી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડા લેજો. અને એક મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેનું નામ છે VTVGujarati.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.